હવે પરપંચ એટલે શું? પરપંચના બે અર્થ થાય છે, એક સંસાર અને બીજો સળ કપટ. એટલે જ પરપંચથી દૂર રહેવાનું સૂચન કરે છે. અને જગત જ્યારે હરિમય જણાય ત્યારે સંસારિકતામાં રાસવાનું શું અર્થ હોય? પણ આ ગંગા સતી આ જગતનો ત્યાગ કરવાનું નથી કહેતા. ગંગા સતી પરપંચનો ત્યાગ કરવાનું કહે છે. આ બે ભેદ વિશેષ રૂપ પણ આપણે જાણવા જરૂરી છે, કેમ કે આ જગત પ્રભુ રચિત છે અને પ્રપંચ મન રચિત છે. આ જ યોગ ગંગામાં પાનબાઈને પણ સમજાવે છે. એ યુક્તિની સ્થાને સૂક્ષ્મ શબ્દોનો પ્રયોગ કરે છે. અને જ્યારે આધ્યાત્મિક પંથ ઉપર પગ મૂકી ત્યારે ઊંઘ, આહાર અને બ્રાહ્મ જગતની પ્રવૃત્તિઓને બધી ઓછી કરવી પડે. અને આમાંથી આસક્તિ છૂટે ત્યારે આધ્યાત્મિક પથ ઉપર ચાલી શકાય. અને જેના સંગથી કુબુદ્ધિ ઉત્પન્ન થાય તેનો સંગ કુસંગ કહેવામાં આવે. એટલે જ ગંગામાં કહે છે, કુબુદ્ધિવાળાનો સંગ તજવો ને રહેવું એકાતે અસંગ. અને ઇન્દ્રિયનો ભોગ એ નિમ્ન પ્રકારનો રસ છે અને આધ્યાત્મિક એ ઉચ્ચ કોટીનો રસ છે અને આનંદ કહેવાય. જ્યાં સુધી આપણી ઇન્દ્રિયો નિમ્ન કોટના રસની અંદર રસ્યું પસ્યું રહે ત્યાં સુધી ઉદ્ધવગતિ કરી ન શકે. અને ઇન્દ્રિયોના ભોગમાં આપણે રમણ રહેવું, એ આધ્યાત્મિક પથ ઉપર ચાલવું, એ બંને એક સાથે ન થઈ શકે. ભોગ આનંદ અને બ્રહ્માનંદ આનંદ, આ બંનેની ઈચ્છા રાખનાર વ્યક્તિ સાધના માર્ગમાં ચાલી નહીં શકે. એટલે જ ગંગામાં એ કીધું છે કે શીત વિષયમાંથી ખેંચવું ને રહેવું સદાય ઇન્દ્રિય જીત. અને પ્રાણી માત્રમાં પ્રત્યક્ષ સમાન ભાવે વર્તવું અને મનનો વિરોધ ટાળવો, આ ત્રણેય આધ્યાત્મિક પંથની અંદર બાધારૂપ છે. એટલે જ ગંગા સતી આને ત્યાગ કરવાનું કહે છે. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.